નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે યુનિટ નંબર 3 જોઈ રહ્યા છીએ. એમાં લેંગ્વેજ પ્રેક્ટિસ આપણે આજે જોઈશું. એનો લેંગ્વેજ પ્રેક્ટિસનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે રીડ ધ પેરેગ્રાફ, કે પેરેગ્રાફ વાંચવાનો છે એન્ડ અંડરલાઇન ધ વર્ડ ધેટ ટેલ યુ હાઉ ઓફન ધ પર્સન ડઝ સમથિંગ, એટલે કે રિફરિંગ ટાઈમ ને ફ્રીક્વન્સી. સેમ્પલ, યુઝવલી, સમટાઈમ, એટલે કે સમયનું નિર્દેશ કરતા હોય ને એવા શબ્દો છે એના ઉપર તમારે અંડરલાઇન કરવાની છે. તો આ પેરેગ્રાફ છે એ આપણી તો કે સાયના નેહવાલ, ફર્સ્ટ બેડમિન્ટન પ્લેયર છે એના વિશે છે. તો આપણે જોઈએ. ઉપરાંત આપણે આમાં ડિસ્ક્રાઇબ એક્શન વર્ડ તરીકે આમાં કયા કયા છે? એક્શન વર્ડ તો ખબર છે ને કે બધા ચેપ્ટરના આપણે એક્શન વર્ડ છે એ બાદ નથી કરવાના. 1 થી 10 ચેપ્ટરના કરવાના છે. આનો એક્શન વર્ડ શું છે? તો કે ફ્રીક્વન્સી એન્ડ મેનર. ફ્રીક્વન્સી એટલે તમારે આવે છે ને આવૃત્તિ, વિજ્ઞાનમાં ને એમાં આવે આવર્તન એમ. અને મેનર એટલે રીત. તો એ ફ્રીક્વન્સી એની રીત, અને સેમ્પલ તરીકે યુઝવલી, સમટાઈમ્સ ની એવા શબ્દ, ઓફન ને ડેઈલી, સમટાઈમ ને એવું બધું આવે. નીચે અંડરલાઈન આપણે જોતા જઈએ. તો કે સાયના નેહવાલ ઇઝ ધ શું છે? તો કે ફર્સ્ટ ઇન્ડિયન ટુ વિન અ મેડલ 2010 ઇન બેડમિન્ટન એટ ધ ઓલિમ્પિક્સ, કે પહેલી વાર ઓલિમ્પિકમાં 2012માં મેડલ જીતનારી સાયના નેહવાલ છે એ બેડમિન્ટનમાં મેડલ જીતનારી ફર્સ્ટ હતી ઇન્ડિયા માટે. સી ઓલવેઝ, ઓલવેઝ જો અંડરલાઈન કરવાનું છે, ઓલવેઝ. ઓલવેઝ, કે ઓલવેઝ નીચે અંડરલાઈન કીધું ને કે યુઝવલી, સમટાઈમ્સ, એટલે ઓલવેઝ એટલે હંમેશા. કે તે હંમેશા સ્ટેટ્સ હર વિનિંગ મંત્ર ઇઝ હાર્ડ વર્ક, કે એનો જીતવાનો મંત્ર છે એ શું હતો? તો કે હાર્ડ વર્ક એનો મંત્ર હતો, કે સખત મહેનત કરો. સી નેવર, જો હવે ઓલવેઝ હતું એની જેમ નેવર એટલે કે ક્યારેય નહીં એમ. સી નેવર થિંક અબાઉટ ડિફીટ, કે તે ક્યારેય હાર વિશે વિચારતી નહીં. વેન સી ઇઝ ઇન ધ ગેમ, જ્યારે તેણી રમતમાં હોય. ઓલવેઝ ટ્રાઈઝ ટુ, પાછું ઓલવેઝ આવ્યું તો કે હંમેશા ટ્રાય ટુ વિન એન્કાઉન્ટર, કે હંમેશા જીતવાની જ પ્રેક્ટિસ તૈયારી કરતી હોય. હાવેવર, જો કે સી નેવર, વળી પાછું નેવર આવ્યું, કે સી નેવર કીપ્સ અ કાઉન્ટ ઓફ ટાઇટલ્સ સી વિન્સ, કે તેણે જીતેલા જે ટાઇટલ હોય એની ગણતરી તેણે ક્યારેય કરી નથી. સી હેઝ એ પ્રેટી બિઝી શેડ્યુલ, તેની પાસે તો કે સુંદર, ખૂબ જ વ્યસ્ત એવું શેડ્યુલ, ટાઈમ ટેબલ હતું. એન્ડ સી ઓલવેઝ સ્ટીક્સ ટુ ધેટ, તે હંમેશા તેમાં ગૂંચવાયેલી રહેતી. એના શેડ્યુલ જે ટાઈમ ટેબલ હતું એમાં ઓલવેઝ નીચે અંડરલાઈન કરવાની. સો સી રેરલી, એટલે રેરલી એટલે આપણે કે નહિવત જ, કે ભાગ્યે જ આપણે કહીએ કે સી રેરલી સ્કીપ્સ હર પ્રેક્ટિસ સેશન, તે ક્યારેક જ નહિવત રીતે એની સ્કીપ એટલે આપણે કહીએ કે સ્કીપ કરવું, હોલ્ડ કરવું, ન કરવું, કે ક્યારેક જ એની પ્રેક્ટિસ છે તે કરતી નહીં. બાકી તો એ હંમેશા એના ટાઈમ ટેબલ પ્રમાણે જ વર્ક કરતી. સી બિલીવ્સ ધેટ attain goals one must follow an unvarying and fixed routine every day, કે તે કહેતી કે તમારે રૂટીન કંઈક મેળવવા, મસ્ટ ગોલ, કે તમારે ગોલ અચીવ કરવા માટે શું? તો કે યુ ફોલોસ, કે કંઈક મેળવવા માટે, તમારો ધ્યેય પ્રાપ્ત કરવા માટે તમારે જે રૂટીન ટાઈમ ટેબલ બનાવેલું હોય એ તમારે એવરી ડે વર્ડ આવ્યો યુઝ્યુઅલી જો એ ફોલો કરવું પડે, અનુસરવું
પડે એટલે સી યુઝ્યુઅલી એટલે તે હંમેશા ફોલોઝ 3 સેશન એટલે કે 3 પાર્ટ એના પાડી દીધા હતા ઇન એ ડે ઇન્ક્લુડિંગ કે આખા દિવસના એક્સરસાઇઝના એને 3 પાર્ટ પાડ્યા હતા ઇન્ક્લુડિંગ વોર્મ અપ એક્સરસાઇઝ એટલે કે બોડીને તૈયાર કરવું એમ એન્ડ ગેમ પ્રેક્ટિસ એટલે કે એના જે ગેમની બેડમિન્ટનની પ્રેક્ટિસ ઓન કોર્ટ કે જે એનું હોય રમવા માટેનું મેદાન ત્યાં ઓલ્ધો છતાં પણ સી વોઝ મેની હોબીઝ તેને ઘણી હોબીઝ એટલે ઘણા શોખ હતા સી ઓફન ડઝન્ટ હેવ ટાઈમ ટુ ફૂલફિલ હર અધર ઇન્ટરેસ્ટ જો ઓફન છે એ પણ આવશે કે ઓફન એટલે કે ક્યારેક ક્યારેક કે તે ક્યારેક છે એ તો કે આ શોખ માટે પણ ટાઈમ કાઢી લેતી સી લાઇક્સ રીડિંગ શોર્ટ સ્ટોરી તેને ગમતું વાંચવું ટૂંકી વાર્તાઓ એન્ડ સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક સ્પેન્ડ ટાઈમ ઓન વોચિંગ મૂવીઝ કે મૂવી જોવામાં સમય પસાર કરવો પણ તેને ગમતો હતો હવે આન્સર ધીસ ક્વેશ્ચન કીધું છે એ તમારે આમાં શોધીને લખવાના ફર્સ્ટ છે ડઝ સાયના થિંક અબાઉટ ડિફીટ ઇન ધ ગેમ શું સાયના તેની રમત દરમિયાન હારનો વિચાર કરતી હતી તો શું આવે નો સી ડઝ નોટ થિંક અબાઉટ ડિફીટ ઇન ધ ગેમ ડઝ સેકન્ડ છે વિચ વિનિંગ મંત્ર ડઝ સી હેવ ઓલવેઝ સ્ટેટ કયો હતો તો કે હાર્ડ વર્ક સી સ્ટેટ્સ હર વિનિંગ મંત્ર એઝ હાર્ડ વર્ક ડઝ ધસ કીપ હર પ્રેક્ટિસ સેશન કે શું ક્યારેય તે એની પ્રેક્ટિસ સેશન છે તે છોડતી હતી તો કે નો રેરલી જ આવશે ને કે રેરલી સી સ્કીપ હર પ્રેક્ટિસ સેશન કે નહિવત ક્યારેક જ એમ હાઉ મેની સેશન ડઝ સી પ્રેક્ટિસ ઇન એ ડેઝ કેટલા સેશન અહીંયા જોયો હતા ને 3 સેશન સી મેની હોબીઝ સી ફોલોઝ 3 સેશન ઇન એ ડે ઇન સાઇના એબલ ટુ ફુલફિલ હર અધર ઇન્ટરેસ્ટ કે એના એબલ એટલે સક્ષમ હતી કે એના બીજા રસો છે એ પરિપૂર્ણ કરવા માટે રસના વિશે એબલ હતી તો કે યસ સી ઇઝ એબલ ટુ ફુલફિલ હર અધર ઇન્ટરેસ્ટ વોટ ડઝ સી ડુ ઓલવેઝ સમટાઈમ કે નેવર કે 3 માંથી શું આવશે કે તેણી શું કરતી હતી તો કે સી ઓલવેઝ પ્રશ્ન 3 બનાવવાના કે ઓલવેઝ હંમેશા એ પ્રેક્ટિસ કરતી સમટાઈમ ક્યારેક ક્યારેક સ્પેન્ડ ટાઈમ કરતી ને આવામાં પછી નેવર વાળું વાક્ય તો કે સી નેવર થિંક અબાઉટ ડિફીટ ત્રણેયના આધારે છે વાક્ય તમારે લખવાના સેકન્ડ નંબરનું છે લુક એટ ધ સમ ઓફ ફેક્ટ ઓલ ધ ક્રોઝ આર બ્લેક કે બધા કાગડા છે તે કાળા હોય છે હવે એમ કીધું વી રેરલી ફાઇન્ડ એ વ્હાઇટ ક્રો આન્સર ક્વેશ્ચન યસ યસ ને નો માં જ ક્વેશ્ચન આન્સર તમારે આપવાના છે કે સાઈના થિંક અબાઉટ તો કે નો ને યસ ને એમ જ તમારે આપવાના છે આ તો ખાલી વાંચવાનું છે સમ કે સાચી હકીકત રેરલી એટલે નહિવત સાવ નહીં એમ કહેવાય ને કે કાગડા હંમેશા કેવા હોય તો કે કાળા જ હોય છે વી રેરલી ફાઇન્ડ એ વ્હાઇટ ક્રો પછી એમ કીધું ફિશ ઓલવેઝ કીપ્સ ધેર આઈસ ઓપન માછલીઓ હંમેશા તેની આંખો ખુલ્લી રાખે છે ઇવન વેન ધઈ સ્લીપ ધે નેવર શટ ધેર આઈસ જો જીકેનો ક્વેશ્ચન કે સુવે તો પણ માછલી તેની આંખો બંધ કરતી નથી ઇટ સેલ્ડમ રેન્સ ઇન ડેઝર્ટ એરિયા ઓફ રાજસ્થાન એ આપણે કહેવાય ને કે રાજસ્થાનમાં વરસાદ પડવો એ કેવું કહેવાય ભાગ્યે જ આપણે કહી શકીએ ને સેલ્ડમ એટલે કે ભાગ્યે જ રાજસ્થાનના રણમાં વરસાદ પડે છે લાયન ફ્રીક્વન્સી એટલે તીવ્રતા એન્ટર વિલેજ ગો ગીર કે એન્ટર વિલેજના ગીરના વિલેજમાં એન્ટર થઈ ફ્રીક્વન્સી એટલે તીવ્રતા તેના અવાજ સંભળાવા માંડે છે બટ ધે આર નેવર સીન ઇન સિટી એરિયા પણ સિટી એરિયામાં ક્યારેય સંભળાતો નથી અથવા દેખાતો નથી
સારસ ક્રેન્સ આર ઓલવેઝ ફાઉન્ડ ઇન વિન્ટર ઇન ગુજરાત. કે સારસના ટોળાઓ છે ગુજરાતમાં તો કે વિન્ટરમાં જ શિયાળામાં જ જોવા મળે છે ઓઝવેલ હંમેશા. ઇન્ડિયન એલિફન્ટ યુઝ્યુઅલી સ્લીપ ફોર 2-3 hours પર ડે. કે આપણા જે ઇન્ડિયાના એટલે કે ભારતના હાથી છે એ યુઝ્યુઅલી એટલે કે શું કહેવાય કે સામાન્ય રીતે દિવસમાં 2 થી 3 કલાક સૂવે છે. હવે બી છે સ્ટડી ધ ટેબલ એન્ડ અન્ડરસ્ટેન્ડ વર્ડ ગિવન ધ સ્ટેપ એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. પછી આમાં આન્સર આપ્યા છે. આ જો મંથ છે કે મહિનામાં 3 વખત મુલાકાત. 3 મહિને એકવાર મુલાકાત નથી લેતો રાઘવ લાઇબ્રેરીમાંથી. જુનેટ છે એ 10 મહિને એકવાર લે છે એટલે નહીવત કે. પર્વ પણ 6 મહિને 2 વાર. પછી ફ્રેની છે એ 3 મહિનામાં 6 વાર જાય છે. પછી ઋષિ છે એ 3 મહિનામાં 8 વાર મુલાકાત લે છે. જમશેદ છે એ 1 મહિનામાં 8 વાર મુલાકાત લે છે. રિઝવાના છે એ 1 મહિનામાં 12 વાર મુલાકાત લે છે. દિલબાર છે એ 1 મહિનામાં 26 દિવસ ને ખુશ્બુ છે 1 મહિનામાં 30 દિવસ. તો આના આધારે છે જો રાઘવ ડઝન્ટ ગો ટુ ધ લાઇબ્રેરી નેવર ક્યારેય જતો જ નથી એટલે નેવર. ઓલમોસ્ટ નેવર એટલે કે મોટા ભાગે નહીં, એકવાર જાય કઈ ગયા ના કહેવાય ને એમ. 10 મહિને એકવાર જાય. પછી પર્વ છે એ 6 મહિને 2 વાર જાય એટલે સેલ્ડમ અથવા તો આપણે રેરલી કઈ ભાગ્યે છે એમ. હમણાં આવ્યું હતું ને રેરલી ને સેલ્ડમ ભાગ્યે જ. પછી ફ્રેની પ્રિફર્સ 3 મહિનામાં 6 વાર જાય છે એટલે શું કીધું ઓકેઝનલી એટલે આપણે કહીએ ને કે પ્રસંગોપાત. આપણે કહેતા કે પ્રસંગોપાત એટલે કે ક્યારેક ક્યારેક આપણે પ્રસંગોપાત બહાર જવાનું થાય એટલે ક્યારેક ક્યારેક એમ. પછી ઋષિ ઇઝ નોટ રેગ્યુલર કે ઋષિ રેગ્યુલર નથી બટ મેની ટાઈમ્સ હી રીડ્સ એટ ધ લાઇબ્રેરી એઝ વેલ એઝ. કે ઋષિ રેગ્યુલર નથી પણ ઘણી વખત 3 મહિનામાં 8 વાર એટલે કે સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક. જમશેદ વિઝિટ ધ લાઇબ્રેરી ઓલમોસ્ટ ટ્વાઇસ ઇન એ વીક. જમશેદ જો મહિનામાં 8 દિવસ જાય એટલે આપણને ખબર 1 મહિનામાં 4 અઠવાડિયા હોય તો 8 દિવસ તો 1 અઠવાડિયામાં 2 વીક જાય છે એટલે શું આવે તો કે ફ્રીક્વન્ટલી. ફ્રીક્વન્ટલી એટલે એની શું કહેવાય આપણે તીવ્રતા. એટલે વારંવાર આપણે કહી શકીએ એ વારંવાર જાય છે. પછી રિઝવાના રેગ્યુલરલી વિઝિટ ધ લાઇબ્રેરી. કે રિઝવાના છે એ રેગ્યુલરલી ઓફન એટલે કે ઓફન એટલે પણ વારંવાર થાય, વારંવાર મુલાકાત લે મહિનામાં 12 દિવસ એમ. પછી દિલબાર વિઝિટ ધ લાઇબ્રેરી એવરી ડે એક્સપેક્ટ ઓન હોલિડે. જો જે 26 છે એટલે રવિવારની રજા કાઢીને જાય છે એટલે ઓલમોસ્ટ ઓલવેઝ અથવા તો યુઝ્યુઅલી સામાન્ય રીતે અથવા તો ઓલમોસ્ટ મોટા ભાગે હંમેશા અથવા તો યુઝ્યુઅલી. પછી ખુશ્બુ જો 1 મહિનામાં 30 દિવસ હોય 30 દિવસ જાય છે એટલે ઓલવેઝ હંમેશા એકય દિવસ પાડતા નથી. તો આ બધાના મીનિંગ છે એ તમારે યાદ રાખવાનું ક્યાં શું આવે એ. પછી છે રીડ ધ અબાઉટ સિચ્યુએશન એન્ડ ધ આન્સર ધ ક્વેશ્ચન. તો આપણે આ ત્રીજો છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.